જય સિયારામ યુટ્યુબર ગામડામાં તમારા બધાનું હાર્દિક સ્વાગત કરું છું। કેમ છો બધા મિત્રો? મજામાં જ હશો। અને હું લઈને આવ્યો છું એક મિની વ્લોગ છે, જે અમારા ઈષ્ટદેવ કુળદેવ દેસળપીર બાપાની જગ્યા છે, જ્યાં અમારા દેવ છે। આ તમે નિહાળી રહ્યા છો હનુમાનજી મહારાજની ત્રિપુણ મૂર્તિ છે, સમાધિ યોનું છે, જોઈ શકો। આ મંદિરનું કામ ચાલુ છે, નવું બને છે। અહીંયા પણ મંદિર છે, માતાજીનું મંદિર છે। જય સિયારામ મિત્રો। અને આ અમારા દાદાની દેસળપીર બાપાની ચેતન સમાધિનું મંદિર છે। કામ ચાલુ છે, કામ કરી રહ્યા છે બહારના લોકો, તમે નિહાળી રહ્યા છો। બંબુ નાખેલા છે, બાંધેલા છે, કામ ચાલુ જ છે। આ છે અમારા દાદાનું મંદિર છે, જે દેસળપીર બાપા છે, ત્યાં અમે આવ્યા છીએ, તમે જોઈ શકો મિત્રો। આ આવેલું છે આટકોટ ગામ, અમરેલી જિલ્લામાં આવેલું છે। આપ નિહાળી રહ્યા છો, આ પિલોડી છે મિત્રો, પિલોડીના ઝાડમાં કૌના દાણા છે। આ અમારા દેસળપીર બાપા દેહાની જગ્યા ગરણીધામ આહિર ભોજનાલય છે મોટો, જે તમને બતાવું। બહુ વિશાળ જગ્યામાં છે, તે પણ ઘણી ચૂકતાઈ છે। આ બધા સંતો દાતાઓ છે ત્યાંના, તે બધા લોકોએ ફંડ આપેલો છે, તમે નિહાળી રહ્યા છો, જોઈ શકો બધા મિત્રો। મારી ચેનલમાં નવા હોય તમે અને સબસ્ક્રાઈબ ન કરી હોય ચેનલ, તો ચેનલને સપોર્ટ કરો। જેવો તમારો સપોર્ટ એવો અમારી મહેનત રહેશે મિત્રો। આપ નિહાળી રહ્યા છે એડી વ્લોગ, જોઈ શકો। અમારા દેવસ્થાનમાં દાદાના મંદિરે આ બધા દાતાઓ છે મિત્રો, અને સુંદર વાક્યો બધા લખેલા છે, તમે જોઈ શકો। હોલ છે, હોલ પરમ પૂજ્ય ગરણીધામ, આ અમારા કુળદેવ છે ગરણીધામ। રસોડું જોઈ શકો, બધા સામાનનું સુવિધા મળી રહે અહીંયા મિત્રો, કાંઈ ઘટે જ નહીં। આ સંપૂર્ણ મોટો હોલ છે, 1000 થી 1500 માણસો સુધીનો આરામથી, વધારે હું તો કહું ને કે વધારે જમવાનું અને રહેવાની સુવિધા છે। બહુ વિશાળ જગ્યામાં છે, અમને પણ ખૂબ આનંદ થયો। બહુ સરસ મજાનું છે મંદિર, કામ ચાલુ જ છે, નવું બને છે। અને હવે પાછા મળશું। જય સિયા।